આગામી વર્ષા ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. કલેક્ટર કચેરીએ મળેલી આ બેઠકમાં કલેક્ટર શ્રીએ જિલ્લામાં નવા નિયુક્ત અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રના ભૌગોલિક વિસ્તારથી પરિચિત થવા માટે સૂચના આપતા કહ્યું કે ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનહાનિ ન થાય અને લોકોના જાનમાલને નુકસાન ન થાય, સાથે જ આપત્તિની સ્થિતિમાં આનુષંગિક કામગીરીની સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ વર્ષા ઋતુમાં સંભવિત આપદાઓમાં રાહત બચાવ કાર્ય સુચારુ રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જર્જરિત મકાનોને દૂર કરવા માટે નોટિસ આપવા, પૂરની સ્થિતિમાં વૈકલ્પિક રસ્તાઓ, ડેમના બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા અને ખાસ કરીને તેમણે પીજીવીસીએલ દ્વારા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ સુચારુ રીતે કાર્યરત રહે તે માટે નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત સ્થળાંતરની સ્થિતિમાં માંગરોળ અને માળિયા હાટીના શેલ્ટર રૂમમાં પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરવાની સાથે પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધતા અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપી હતી. જિલ્લાના જળાશયોમાંથી પાણી છોડવા સમયે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા માટે સુચારુ રીતે કામ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ભારે વરસાદની સ્થિતિમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના પાણીનું ક્લોરિનેશન અને આવશ્યક દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત તરવૈયાની યાદી અને રાહત બચાવ માટે ઉપલબ્ધ સાધનોની અદ્યતન વિગતો તૈયાર કરવા માટે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, કમિશનર શ્રી ડોક્ટર ઓમપ્રકાશ, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી NF ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી સહિતના સંબંધિત અધિકારી તથા જિલ્લાના મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.